પર તવાઈ બોલાવવામાં આવી। અહીં તાંદલજામાં સંતોષનગરની અંદર રહેતા લોકો પર આ કાર્યવાહી છે। આપણે જણાવીએ કે દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુ પર તવાઈ બોલાવવામાં આવી છે। 5 ગુનામાં આરોપી છે ફિરોઝા બાનુ અને તેના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 2017 પહેલા તેની પર પાસા પણ થઈ ચૂક્યો છે અને મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તેણે કર્યું હતું, જે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। राज्य सरकार द्वारा જ્યારે ફટકાર આપવામાં આવે, ગૃહ વિભાગને આદેશ કરાયો, ગૃહ વિભાગ દ્વારા તમામ રાજ્યના સીપી અને એસપીને જ્યારે આદેશ કરવામાં આવે તેના ભાગરૂપે અસામાજિક તત્વો, બુટલેગરો સહિતના લોકો કે જેઓ વડોદરા શહેર સહિત રાજ્યભરમાં જ્યારે અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન પર અસર થઈ રહી છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ કરતા લોકોને ડામવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। વડોદરા શહેર પોલીસમાં પણ છેલ્લા 4 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે ઝોન 2 માં તાંદલજા વિસ્તારમાં સંતોષનગર નજીક ફિરોઝા બાનુ કરી જે બુટલેગર છે કે જેઓને અગાઉ પાસા પણ થઈ ચૂક્યા છે, તેઓના જે ગેરકાયદેસર બાંધકામ છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ઝોન 2 ડીસીપી અભય સોની હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારથી કાર્યવાહી અને આ કાર્યવાહી હજુ કેટલા દિવસ ચાલુ રહેશે? મહેરબાન ડીજીપી સાહેબની સૂચના મુજબ જે ગુનાખોરીમાં સંકળાયેલા આરોપીઓ છે એમની જે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવા અંગે અમે આજે બીએમસીની ટીમને જોડે રાખી તાંદલજામાં જે સંતોષનગર પોતાના મકાન આવેલા છે એના પાછળ જે ત્યાંના લોકલ બુટલેગર ફિરોઝા બાનુ કહીને રહે છે, એમના દીકરા સુલતાન ઉર્ફે અજમેરી પણ અહીંયા જોડે રહે છે। એમના જે બીએમસીની જગ્યા પર ગેરકાયદેસર દુકાન બનાવી દીધી છે એનું બાંધકામ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખીને કરી રહ્યા છે અને અન્ય જે પણ એવા ગુનાખોરીમાં સંકળાયેલા માણસો છે એમના વિરુદ્ધ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા, જે રીતે વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, વડોદરા શહેરના સામાન્ય નાગરિકોનું જનજીવન ખોરવાઈ રહ્યું છે, ત્યારે અસામાજિક તત્વોએ હવે ડરવાની જરૂર લાગી રહી છે। વડોદરા પોલીસ જે રીતે એક્શનમાં આવી છે, અસામાજિક તત્વો વિરુદ્ધ પહેલાં પણ અમે એકદમ કડક કાર્યવાહી કરતા હતા, પણ હવે એમની જે ગેરકાયદેસર મિલકતો છે એના ઉપર અમે લોકો એક એક્શન લેવાના છે, જેથી એમને આર્થિક રૂપે પણ અમે તોડવાના છે। ના કેવલ અમે એમને જે પોલીસ કાર્યવાહી સિવાય જે મિલકતો છે, જે આર્થિક નુકસાન જ્યારે એમને હશે તો એમને વધારે ઇમ્પેક્ટ પડશે। આ રીતે અમે લોકોએ પ્લાન કરીને એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છીએ। કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાહેબ, ત્યારે હવે લાગી રહ્યું છે કે આ પ્રકારે જ્યારે ગેરકાયદેસર બાંધકામ તેમનું તોડવામાં આવશે ત્યારે તેઓ દ્વારા થતી જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર નિયંત્રણ આવી શકે છે। ખરેખર જે એમની મિલકતો ગેરકાયદેસર મિલકતો પર દબાણ જે પણ હોય એના ઉપર જ્યારે અમે કાર્યવાહી કરી રહ્યા છે તો એમને સતત એવું મગજમાં રહેશે કે જે પણ ઇન્કમ એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળે છે, આ ઇન્કમથી જે દબાણો કરે છે એ પણ સરકાર જે છે દૂર કરી લેશે, તો એ એમના ઉપર ડામવામાં આવશે। સરકાર દ્વારા જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે, હાલ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં હાજર છે કે જ્યાં આગળ જે ગેરકાયદેસર બાંધકામ બુટલેગરના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર બાંધકામને તોડી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે રીતે હાલ બાંધકામ એટલે કે જે ઓટલાઓનું દબાણ કર્યું હતું, આ તમામ દબાણોને દૂર કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલિકાની ટીમને સાથે રાખી વડોદરા શહેરની જેપી પોલીસ સ્ટેશન અને ઝોન 2 ના ડીસીપીની હાજરીમાં આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9। તો અમદાવાદમાં સાણંદમાં